નારદજી કહે પાખંડ નિરંતરા સંતો સંત વિરક્તા સ્વપરિગ્રહ. એક વખત આ બધા ફરતા ફરતા હું વૃંદાવનમાં ગયો. મને એમ થયું કે ત્યાં હરિએ લીલા કરી છે, ત્યાં કંઈક શાંતિ હશે. અરે અદ્ભુત, ત્યાં તો કંઈક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. એક યુવતી હતી જે યુવાન હતી અને એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા હતા. મને અજુગતું લાગ્યું કે એક યુવતી હોય, યુવાન હોય, એના ખોળામાં બે કોઈ વડીલ સૂતા છે. આ કોણ છે? પ્રશ્ન તો ન કર્યો. નારદજી આગળ ગયા. ત્યાં જ આગળ જતા જતા એ યુવતીએ નારદજીને કીધું કે ભોપો સાધુ છણતિષ્ઠ મત ચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા અઘહરમ પરમ. હે નારદજી, ભોભો સાધુ છણતિષ્ઠ, ભોભો છણતિષ્ઠ, ઉભાર્યો 2 મિનિટ મહારાજ, ઉભાર્યો. મત ચિંતામપી નાશય, મારી ચિંતાનું સમાધાન કરો. નારદજી કહે છે કે બોલો તમારી ચિંતા કઈ છે? યુવતી બોલે છે, આ મારા દીકરા આ ગઈઢા થયા, આ વૃદ્ધ થયા, આ યુવાન નથી. આ યુવાન કેમ બને? નારદજી હસતા કહે છે, માફ કરજો, મને આપનો પરિચય આપો કે આપ કોણ છો? કહે છે કે અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગેનો જર્જરો. કોણ છો? તો કે ભોભો સાધુ છણતિષ્ઠ, ભોભો સાધુ અહમ ભક્તિ રીતિ ખ્યાતા, હું ભક્તિ દેવી છું, ભક્તિ મહારાણી છો. અને ઈમો મે તનયો, તનય કહેતા દીકરાઓ, તનયો એક દીકરો હોય તો ઠીક, 2 છે. તનયો મતો, આ મારા દીકરાઓ છે. નામ છે જ્ઞાન વૈરાગ્ય. નારદજીને હસવું આવ્યું કે મા યુવાન હોય ને દીકરા ગઈઢા હોય, આવું કેવું થાય, કેવું લાગે? પણ આ કળિયુગની વાત છે, આમાં આવું જ હોય. આમાં હજી કેટલાયના બાપા જુવાન જોત જેવા ફરતા હોય, માં કેટલું કામ કરતી હોય, પણ દીકરા એવા ગઈઠા હોય પાણીનો ગ્લાસ એ ન પાય, ઉભાઈ ન થાય. એ દીકરાને આપણે પાવું પડે. ટીવી જોતા જોતા એમ કે પાણી પાવ, મા બાપ પાણી પાય. કારણ માં તો યુવાન છે, બાપ તો યુવાન છે, છોકરાઓ ગઈઠા થઈ ગયા. ભાગવત તો ભાગવત ધર્મ શીખડાવે છે. યત ફલમ, તો કહે છે કે આ તમારી દશા કેમ થઈ? તો કહે છે ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હું દ્રવિડ દેશમાં જઈને ભક્તિ મહારાણી કહે છે કે મારો દ્રવિડ, આ હૃદય દ્રવિડ થાય ત્યારે ભક્તિ જન્મે. આ કોઈ સ્થાનનું મહત્વ નથી, આ કોઈ રાજ્યનું વાત નથી. આ દ્રવિડ એટલે ભક્તિ. ભક્તિનો પ્રાદુર્ભાવ હૃદયમાં જ થાય. ભક્તિ જ્યારે પ્રગટ થાય ત્યારે હૃદયમાં જ થાય, પ્રાદુર્ભાવ ત્યારે જ થાય. ભક્તિનો જન્મ સ્થાન હોય ને તો હૃદય છે. અને હૃદયમાં પાછું ક્યારે દ્રવિડ, ક્યારેક દુઃખ હોય ને ત્યારે દ્રવિડમાં ભક્તિ થાય, ત્યારે દ્રવિડ ઉત્પન્ના દ્રવિડે સાહમ, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. બધા બેસી જાજો, ભગવાન અહીંયા જ આવવાના છે. બધા આ બાજુ મોઢું રાખો, અહીંયા જ આવવાના છે. મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે. હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકે ગતા. જ્યારે મેં કંઈક હારું સાંભળ્યું ત્યારે હું યુવાન, સન્માન થયું. મહારાષ્ટ્રની અંદર સન્માન થયું. કર્ણાટકે મારી વૃદ્ધિ થઈ. જ્યારે મેં કંઈક સારું સાંભળ્યું ત્યારે મારી વૃદ્ધિ થાય. મહારાષ્ટ્રમાં મારું સન્માન થયું. જ્યાં ભક્તો રહે અહીંયા મારું સન્માન થાય, વૈષ્ણવો અહીંયા મારું સન્માન થયું. પણ ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં આવી એટલે હું ગઈઢી થઈ, એનો મતલબ ગુજરાત નહીં. આ ગુર્જર એટલે ગુજરાત નહીં. આહા, આ તો ભાગવત ધર્મની વાતો છે. નારદજીએ કીધું કે આ તમારી દશા થઈ એનું કારણ કળિયુગ છે. આ કળિયુગના હિસાબે તમારે આવું થયું છે. નારદજીએ સમાધિ. ભક્તિ મહારાણી તમે છોગ ન કરો, આ કળિયુગ છે, એમાં કઈ વાંધો નહીં. કળિયુગના ઘણા બધા લક્ષણ છે, તકલીફદાયક છે કળિયુગમાં. પણ એક વાત કળિયુગની બહુ હારી. શું હારી? યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિતા તત્ફલમ લભ્યતે સમ્યક કલો કેશવ કીર્તનમ. કળિયુગનો એક ગુણ હારો છે, જે તપ લઈને થતું હોય ને ત્યારે ભગવાન નો મળે. એ નાક પકડી પકડીને જંગલોમાં વયા ગયા, એને ભગવાન નો મળે 1000 વર્ષ સુધી. કોને મળે? કળિયુગ.
ખાલી ભગવાનનું નામ લઈએ ને એને કળિયુગમાં ભગવાન મળ્યા. કળિયુગમાં આ ગુણ છે, કળિયુગનો ગુણ છે, સારો ગુણ છે.